પોરબંદરમાં પાયોનિયર ક્લબ લેડીઝ વિંગ દ્વારા વેલકમ નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રત્નસાગર હોલ ખાતે થયેલ આ આયોજનમાં મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલાઓએ ભાગ લીધો હતો. નવરાત્રીની ઉજવણીની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમ દરમિયાન બહેનોમાં ઉત્સાહ, ઉત્સવ ભાવ અને સંસ્કૃતિ પ્રત્યેની લાગણી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં વિવિધ ઉંમરની બહેનો માટે 4 કેટેગરીમાં સ્પર્ધાત્મક રાસ ગરબા રમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ કેટેગરીમાં રાસ ગરબા રમવાની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવેલ સ્પર્ધકોને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સર્વે ઉપસ્થિત મહેમાનો તેમજ સંસ્થાના મેમ્બર્સ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાયોનિયર ક્લબ લેડીઝ વિંગના ચેરપર્સન ઉમાબેન ખોરાવા, સાગરપુત્ર સમન્વયના મહિલા પ્રમુખ લીલાબેન મોતીવરસ, લેડીઝ વિંગના પ્રેસિડેન્ટ કૃષ્ણાબેન ઠાકર, સેક્રેટરી દીપ્તિબેન રાયમગિયા, દેવશ્રીબેન ખોરાવા, ઉર્મિલાબેન સાકરિયા, ડિમ્પલબેન ખૂટી અને ચેતનાબેન થાનકી સહિતના બહેનોએ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત પાયોનિયર ક્લબ પોરબંદરની એક મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, હરજીવનભાઈ કોટિયા, જયેન્દ્રભાઈ ખૂટી, પિયુષભાઈ મજીઠિયા અને શૈલેષભાઈ કોટેચા સહિતનાઓએ ઉપસ્થિત રહી અને સંસ્થાના વિકાસ અંગે ચર્ચાઓ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.